જ્યારે નવાણ મંત્રના જાપ જપો તમારું શરીર સ્વસ્થ હોય, પગ તમારા કળતા ન હોય, માથું દુખતું ન હોય, ડોકી તમારી હલતી ન હોય, ઘણાની હા પાડતી હોય, ઘણાની ના પાડતી હોય, તો આ રીતના જેની અવસ્થા એકદમ સારી રીતના હોય તો તમે સરસ મજાના બેસી શકતા હોય, એક આસને બિરાજમાન થતા હોય, થઈ શકતા હો, તો તમે જાપ જપવા માટે જ્યારે બેસો ત્યારે તમારો આ હાથ આ રીતના સીધો રહેવો જોઈએ. પગના દુખાવા થઈ ગયા હોય તો પછી ખુરશી ઉપર બેસીને કરો ચાલ, પણ 51 વર્ષ પછી આ સાધના તમારા માટે કાઠી થઈ પડે. આ તો નાનપણથી જ શરૂઆત કરી હોય ને તો થાય. અને આ જે હાથ છે આમ સીધો થાય એટલે તમારો આ હાથ તમારે ફરજિયાત ટટ્ટાર રીતે બેસવું જ પડે. ટટ્ટાર રીતે બેસો એટલે તમારી માળાનું મેર નાભીથી ઉપર રહે, નાભીથી ઉપર રહે પછી એ તમે જાપ જપો. અને જાપ જપતા જપતા તમારા કુંડલીની શક્તિની જાગૃતિ ક્યાંય કરવી ન પડે, એની મેળાએ માનું નામ જપતા જપતા નવાણ મંત્ર ની અંદર જે ચામુંડા છે ને એ ચામુંડાની શક્તિની અંદર એટલું સામર્થ્ય રહેલું છે કે કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય.